આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે, નવી વહુ વધારે ઠામ ખકડાવે. નેપાળમાં અત્યારે નવી સવી બાલેન સરકાર આવી છે અને એમણે કૈલાસ માનસરોવર યાત્રાના મામલે રોડા નાખવાનું શરૂ કર્યું છે. નેપાળ શું ઈચ્છે છે અને કૈલાસ માનસરોવર યાત્રાને અટકાવવા માટે નેપાળ શું કરવા માંગે છે અને ભારતે શું જવાબ આપ્યો, આપણે આજે એની વાત કરીએ. નમસ્કાર. કૈલાસ માનસરોવર સુધી પહોંચવા માટે કયા કયા રસ્તે પહોંચી શકાય પહેલા એ સમજી લઈએ. બે રસ્તા છે. પહેલો રસ્તો સિક્કિમના નાથુલા પાસથી અને બીજો રસ્તો ઉત્તરાખંડના લીપુલેખ પાસથી જાય છે. નેપાળના વિદેશ મંત્રાલયે ભારતને લેખિતમાં એવું કહ્યું છે કે ભારતના યાત્રાળુઓ કૈલાસ માનસરોવર જાય તો લીપુલેખના રસ્તેથી ન જાય, કારણ કે આ નેપાળનો ભાગ છે. જોકે નેપાળે આવું માત્ર ભારતને કહ્યું છે એવું નથી, ચીનને પણ કહ્યું છે. લીપુલેખ પાસ શું છે? તો લીપુલેખ પાસ એવી જગ્યા છે જ્યાં ત્રણ દેશોની સરહદ મળે છે, નેપાળ, ચીન અને ભારત. લીપુલેખ પાસ આસપાસના ભારતના લિમ્પિયાધુરા અને કાલાપાની છે. આ બંનેને પણ નેપાળ પોતાના ગણાવે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો આ એક સરહદનો વિવાદ છે. નેપાળ અત્યારે આગ્રહ રાખે છે, એનું કારણ છે 210 વર્ષ પહેલા અંગ્રેજો સાથે નેપાળે કરેલી સંધિ એનું મૂળ ગણાવે છે. 1816માં અંગ્રેજો અને નેપાળના ગોરખા રાજા વચ્ચે આ સંધિ થઈ હતી. કાલી નદીને આધાર બનાવીને ભારત નેપાળ સરહદ નક્કી થઈ હતી. સુગોલી, જે બિહારના ચંપારણનું એક શહેર છે, ત્યાં આ સંધિ પર સહી થઈ હતી અને એટલે આને સુગોલી સંધિ પણ કહેવામાં આવે છે. જો કે ભારત સરકારે આનો કડક જવાબ આપ્યો છે અને એવું પણ કહી દીધું છે કે આધારહીન ઐતિહાસિક તથ્યોને રજૂ કરીને નેપાળ લીપુલેખને પોતાનો ભાગ ગણાવે છે એ પોસિબલ નથી. ભારતના યાત્રાળુઓ 1954 થી આ જ રસ્તે કૈલાસ માનસરોવર જાય છે અને આ વર્ષે પણ લીપુલેખના માર્ગેથી જ જશે. ભારત સરકારે પિથોરાગઢ જિલ્લામાં તવાઘાટથી શરૂ થઈને લીપુલેખ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.